એમનો અનુભવ જ આપતા હોય. એમને જે અનુભવ થયો હોય ને એ અનુભવની રજૂઆત કરતા હોય છે કે ભાઈ તમે આવો અનુભવ કરો એમ. બાળક હોય 2 વર્ષનું, ચાલતા ના શીખ્યું હોય તો પછી એને ચલાવવા માટે આપણે શું કરવાનું? પેલી ચલણ ગાડી આવે ને, પકડીને ચાલે ને, તે કે બાબાને આપી ચલણ ગાડી. તે 2 વર્ષનો હતો ને 1 વર્ષ ચલાવી એટલે ચાલતો થઈ ગયો. પછી તો 4થા વર્ષે ચાલુ રાખી એને તો. પછી 5મા વર્ષે ચાલુ રાખી. પછી નિશાળમાં ગયો તો એ હંગાત લઈને જાય, ખભે ભરવીને જાય. એટલે ભાઈ કેમ આમ કરી દો? આનાથી શીખ્યો છું કે આણે મને ચલાવડાવ્યો કે નિશાળમાં જાય તને ખબર ભરવી લઈને જાય. એટલે આવું ના બને. પાછું ચાલવાનું છે, ચાલતો શીખી જવાનું છે, તો ખભે લઈને ફરવાનું નથી. સમજાય વાત? હા, બસ ધ્યાન રાખજો. ચકોરો વાલા. હવે દાદાને વિનંતી કરીએ, લખો દાદાને એ આનંદ કરાવે. સદગુરુ મહારાજ કી જય. અરે સંત બડા પરમારથી ને શીતલ जिसकायं तपत बुझावे और की ने दे अपना रंग. तरवर सरवर संत जन चौथा वर्षे में પરમાર્થના કારણે ને ચારો દરિયા દે. પ્રેમ પીયું દરજીલીએ સદગુરુ સંતોની સાથ રખે ને ઢોળી નાખતા અમૃત આવ્યું છે હાથ. અમૃત આવ્યું. અમૃત આવ્યું. આપણે પાણી જાણીને ઢોળી નાખીએ તો આપણામાં કાંઈ ઉપયોગ આપણને આવશે નહીં. એટલે ઉપયોગી લેવું છે, આપણે ઉપયોગમાં લેવું છે અમૃત. તો બધા સજાગ રહેજો. સજાગતા હશે તો અમૃત પીવાશે. એટલે પ્રેમીજનની પાસ પ્રભુ છે, દુર્જનિયાથી દૂર. પ્રેમી કોણ છે? જેને સતનામ મળ્યું છે એ પ્રેમી છે. બાકી તો બધા જે છે દુર્જનો જ છે. જેને ગુરુ મહારાજનું શરણું નથી સ્વીકાર્યું એ બધા દુર્જન છે. જ્યાં જેને ગુરુ મહારાજનો પંજો પડ્યો છે એ તો જાગી ગયો. એને શરણું સ્વીકાર્યું એટલે એ પછી ઊંઘે નહીં કોઈ દિવસ. એને તો ઊંઘમાં એનું સ્મરણ ચાલુ જ રહે. કારણ કે એ તો એને ગુરુ મહારાજનો બાળક બની ગયો છે. એટલે કીડી કુંજ સ્થાવર જંગમ માય રહ્યો ભરપૂર. એ માય ભરપૂર ગાજી રહ્યો છે. ઓમ 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 ગાજી જ રહ્યો છે, ભરપૂર છે. ક્યાંય અણુ માત્ર ક્યાંય ખાલી નથી પગ ધરવાનું થા. એવો જે છે અણુથી પણ અણુ પરમાણુ જેવો એ જે છે ઉતાર્યો છે. એનું જો આપણે કાયમ લક્ષ્ય રાખશું ને તો આપણને આ વાત પૂરી સમજાશે. આપણે મહાભારતનું યુદ્ધ પૂરું થયું. બાપુએ અમૃતધારામાં જ લખ્યું છે કે અર્જુનને મોહ પકડ્યો હતો. મોહે અર્જુનને. ત્યારે કૃષ્ણ ભગવાને વિચાર કર્યો કે અર્જુનને મોહે પકડ્યો. અર્જુનને એવો વિચાર આવ્યો કે હું ન હોત તો આ બધા કૌરવોને બધા દુર્ગુણોને મારત કોણ? આ બધા 100 કૌરવો બધા દુર્ગુણો જ હતા ને, એને મારત કોણ? તો ભગવાનને વિચાર આવ્યો કે આ અર્જુનને પકડ્યો છે મોહે. એટલે એને યુક્તિ કરી કે અર્જુન, આ ગોપીઓને તું ગોકળ મૂકી આવ ને એને ગોપીઓને તૈયાર દાગીના પહેરીને તૈયાર કરી ને અર્જુન કે તું એમને મૂકી આવ. ને એ જતા રસ્તામાં ચાલ્યા જતા હતા. ગોકળ પહેલાં તો સાધન નહોતા ને, બધા ચાલીને જતા હતા. એમાં રસ્તામાં વચ્ચે કાબા આવ્યા
એ ગોપીઓને લૂંટી ગયા ને અર્જુનનું સાધન તો અર્જુન કને હતું હજી જ. ધનુષ ને તીર ને બધા એ નહીં હતા, બાણ ને બધા, પણ એકે કામ કાયું નહીં, કારણ કે એને મોહ થયો હતો કે મેં કર્યો, આ મેં કર્યો એવો ભાવ એને હતો, એટલે એ સાધન એકે કામ કર્યું નહીં. કામ તો કોણ કરતા હતા? કૃષ્ણ પ્રભુ પરમાત્મા જ કામ કરી રહ્યા હતા, એ તો નિમિત્ત હતો ખાલી. એમાં આપણે આ ગુરુ મહારાજ જ કરી રહ્યા છે, જે થઈ રહ્યું છે આપણે ખાલી નિમિત્ત આપણે બનવાનું છે, બાકી ગુરુ મહારાજનું છે, ગુરુ મહારાજ ચલાવે છે બધા. ને એટલે એ નિમિત્ત હતું. પછી તો અર્જુન ત્યાં ગોપીઓને મૂકીને પાછો આવ્યો. ત્યારે ભગવાને પૂછ્યું, કેમ આમ ઢીલો થઈ ગયો છે તું? કે હવે શું કરું, કે આ બધું કાબાઓએ લૂંટી લીધું. એટલે કૃષ્ણ ભગવાનને કીધું કે તારી કને તો ધનુષ હતું, એ જ હતા, એ જ બાણ હતા, તોય તું કેમ લૂંટાઈ ગયો? કે હવે પછી એને સમજણ પડી, એને પોતને ખ્યાલ આવ્યો કે આ મને મોહ થયો, તો મોહમાંથી છોડાવવા માટે આ ગુરુમાં આ યુક્તિ કરી કૃષ્ણ ભગવાને. એમ આપણને આ મોહ પકડે નહીં, મોહ પકડી લેશે તો પછી આપણને વળી આપણા જે કૃષ્ણ પરમાત્મા બેઠા છે ને એ જ છોડાવશે. તો આપણે એનું શરણું સ્વીકારવું પડશે. શરણું જો સ્વીકારશું તો આપણે છૂટા જ છીએ, કારણ કે આપણે સોંપી દીધું છે ગુરુ મહારાજને. છતાં આપણે એમ કે હજી આપણને એમ અંતરમાંથી જો હજી થોડીક એવી ભાવના હોય કે આ તો મારું છે ને આ બધું દેખાય મારું ને આ દે તે હું, કે એવી ભાવના જો થઈ જતી હોય તો એ ભાવના આપણને પરિપક્વતા લાવવાની દે. એટલે કે તું તો તારું આપ વિસારી કાયાને હું કહે છે, જળ સંગે જળ જેવો થઈને કર્મ ભાર સીલે છે. તું પોતાને ભૂલી ગયો છે એટલે કર્મનો ભાર શિર ઉપર લઈ રહ્યો છે. હવે જો આપણે કર્મનો ભાર ના લેવો હોય તો આપણે શરણું સ્વીકારી ગુરુને સોંપી દો બધું. તો કર્મ તો આ દેહ છે ત્યાં સુધી કર્મ તો થવાના છે, પણ હું નથી કરતો. કર્યાવાળા જે હું ખવડાવતો નથી, હું પીતો નથી, ખાતો નથી, નાતો નથી, નવરાવતો નથી, તો મને શું? એ જે થઈ રહ્યા એ કર્મ એ તો પારબંધને પોષી રહ્યો એને કરશે ને. આ જે સંસારિક જે માયાજાળ છે એ માયાજાળમાં આપણે નિર્લિપ્તતા રહીને જે કાર્ય થશે ને એ બંધનયુક્ત નથી. એમાં તો આપણે સ્વાર્થ જો આપણો અંદર માય ભળ્યો તો આપણને એ બંધન આવીને ઊભું રહેશે. એટલે એ વિચાર આપણને એવો શુદ્ધ વિચારો, અંતકરણની શુદ્ધિ તો બાપુજી આપણને કરાવી બોધ વખતે, પણ આપણું પાછું મલિન ના થાય એની આપણે કાળજી રાખવાની છે. કારણ કે મલિન થાય ક્યારે મલિન થાય? કે આપણને સામે બીજું દેખાતું હોય. આપણે આજે દ્રશ્યોમાં હજી બુદ્ધિ રમવા માંડી જાય તો જુદું જુદું દેખાય, તો એમાં રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ બધા આવીને ઊભા રહેશે. તો એ ના આવે એના માટે આપણે આ સજાગતા રાખવાની છે. સજાગતા રાખશું તો પછી જીવતા ઘર જુઓ બંદા, જીવતા ઘર જુઓ મોઆ, પછી મોક્ષ માર્ગ તો કારાગૃહનો કૂવો. આ જીવતા એટલે આ જીવન જે છે આપણે તો ગુરુ મહારાજે એકવાર તો એ છોડાયા છે, પણ ફરી પાછા આપણે જો એમાં ના પડીએ એટલા માટે કે છે કે જીવતા ઘર જોઈ લો તમારું. મુઆ પછી તો મોક્ષ કાંઈ છે શું? મોક્ષ માગો એ કારાગૃહનો કૂવો હોય. પણ જીવનમાં આ જીવતા મોક્ષ આપણને એનો અહેસાસ થવો જોઈએ કે હું આથી પર છું. છે ભલે બધું દેખ છે, પણ એ મારે કોઈ એમાં લેવા દેવા નથી. એવું આપણનું જીવન બની જવું જોઈએ. આપણે જનક રાજાના દરબારમાં એક સામાન્ય દાખલો છે. જનક દાદા જ્યારે દરબાર ભરીને બેઠા હતા ત્યારે એમને બધા ઋષિ મુનિઓને બધાને વાત કરી કે મને કોઈક એવું જ્ઞાન આપો કે પગ પેગડામાં ને બ્રહ્મ ઉપદેશ. તો એટલે બધા ઋષિ મુનિઓ વિચાર કર્યો કે એ પગ પેગડામાં બ્રહ્મ ઉપદેશ કઈ રીતે આપવો? પણ અષ્ટાવક્રે કીધું કે હા, આ પગ પેગડામાં બ્રહ્મ ઉપદેશ આપું, પણ એક તારે એક વસ્તુ કરવી પડશે. કઈ? કાં તારું ધન કાં તારું મન, બેમાંથી એક મને તને આપવું પડશે. જો બેમાંથી એક આપ
તો તને બ્રહ્મ ઉપદેશ પગડે પેગ ને બ્રહ્મ ઉપદેશ આપી દઉં. તો રાજાએ વિચાર કર્યો કે સાલમાં જો કને પૂછી આવું, રાણી એની સુલભા રાણી હતી એને પૂછી આવું કે આપણે આ બેમાં એક આપવાનો છે, કયો આપું? તો કે રાણી કને ગયા રાજા. રાણીએ બહુ જ્ઞાની હતા એમ તો, સુલભા રાણી. એને વિચાર કર્યો કે આપણે રાજ ચલાવવા માટે તો ધનની તો જરૂર પડશે, પણ ગુરુ મહારાજને મન આપી દો. તો મન જો આપણે આપી દઈશું તો પછી આપણને બીજી કાંઈ નડતરા છે તો ભલે. કે રાજા આવ્યા પાછા, વાત કરીશ કે ભાઈ આ મન આપવામાં તૈયાર છું. તો કે લે પાણી ને મંગાવ ઘોડો. એટલે એને પાણી લીધું ને આજથી મારું મન તમને આ અર્પણ કરું છું. પછી ઘોડો મંગાવો ને ઘોડો મંગાવ્યો. ઘોડોમાં હાજર થયો એટલે હવે કે તું ઓર્ડર કર્યો અષ્ટાવકે, બોલ હવે જા પગ પેગડે ને બ્રહ્મ ઉપદેશ થઈ જશે, તું બોલ. તો જેવો ઘોડો ઠેકવા ગયો, સબૂર એમ જ્યારે એને રણકાર કર્યો તો ધ્રુજી ગયો. જનક રાજા આખો ધ્રુજી ગયો. એટલે એને ઓહો મેં કેટલી બધી ભૂલ કરી. જાગૃત પુરુષ હતા એટલે એ જાગી ગયા કે આ મારી ભૂલ. એટલે આપણને બાપુજી જ્યારે સબૂરની જે રચના કરી હતી એમાં જે જાગી ગયા હતા, જાગૃત પુરુષ હતા, એને આજ એ તો જાગેલા જ છે. બાકી નથી જાગ્યા એને આ સત્સંગમાં રહીને જાગવાનું છે. એટલે એ જે જનક રાજાએ જે પ્રક્રિયા અષ્ટાવક જે પ્રક્રિયા કરી એ જ બાપુજીએ કરી છે. પણ એ પ્રક્રિયામાંથી આપણે પસાર બધા થયા છીએ. તો એ પ્રસાર થયા તો એમાં આપણે કેટલી જાગૃતિ આવી એ આપણે પોતે અંતરમાં વિચાર કરવાનો છે કે આપણામાં જાગૃતિ કેટલી આવી છે કે આપણે બાપુજી કીધું છે એમ આપણે રહી શકીએ છીએ. આપણું જીવન એવું બન્યું છે. ના બન્યું હોય તો બનાવવાની કોશિશ કરવાની છે. બનાવવાની જો કોશિશ કરશું તો બનશે. જો આપણે પ્રયત્ન જ નહીં કરીએ તો કાંઈ આગળ વધાય એવું નથી. એટલે પ્રયત્ન કાયમ ચાલુ રાખવાના. આપણે ગુરુ મહારાજ ઉપર છોડી દેવાનું, પ્રયત્ન ચાલુ રાખવાનો. પ્રયત્ન ચાલુ રાખશું તો એક દાડો એ આપણે એવા બની જઈશું. એટલે પ્રયત્નમાં કોઈ હવે ખામી આપણે અમૃતધારાનો અભ્યાસ કરવાનો ભરતભાઈ કહે છે, બાપુજીએ કીધું છે. પણ આપણે અમૃતધારાનો અભ્યાસ અહીંયા નાગપુર મંડળ તો ઘણા જોડાયેલા છે, બહેનોને બધા ઘણા જોડાયેલા છે. એમાં બહેનોને અનુભવ આપણે હમણાં માઇક આપશું એમાં શું એમને અનુભવ થયો એ જરાક તમે કહેજો. જનકબેન કે ચંપાબેન કે જે આમાં જોડાયેલા હોય એ થોડોક પ્રકાશ અમને પાડજો તો અમને સંતોષ થાય કે તમે અમારામાં જોડાયા છો. તો અમને એમ કે અમારાથી ભલે ગુરુ મહારાજની કૃપાથી આ બધું શું છે, અમે કાંઈ કરતા નથી, પણ એમાં તમને શું જાગૃતિ આવી થોડો તમારો અમને અભિપ્રાય આપજો. કારણ કે આ વસ્તુ એવી છે ને, પ્રશ્નો ઉતરીથી જે પ્રકાશ પડે ને એ વાંચવાથી પ્રકાશ ના પડે. વાંચન તો આપણે વાંચતા જઈએ, પણ જો આપણું બરાબર ચિત્ત હોય તો આપણે પકડી શકીએ. પણ પ્રશ્ન જેને પૂછ્યો હોય એને ઉત્તર મળે એ પૂરું. અનુબેન છે ને, અનુબેન બહુ જ સજાગ છે, કાયમ પ્રશ્ન કરે છે ને એને જ માઇક આજે આપવાનું છે. અનુબેન કાયમ પ્રશ્ન બાપુ કરે છે. કાયમ દરરોજના માટે એમનો પ્રશ્ન તો હોય જ. હા એટલે આ તમને જે અનુભવ હોય એ અનુભવ તમે થોડો રજૂ કરો તો અમને જરાક આનંદ થાય. બોલો સદગુરુ મહારાજ કી જય.